નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। જાલોદ સોમનાથ મહાદેવ મંદિરથી રામસાગર જતા વળાંકમાં મોટા ગાબડા, પાલિકા તંત્ર બેધ્યાન। જાલોદ નગરના સોમનાથ મહાદેવ મંદિરથી રામસાગર તળાવ તરફ જતા રસ્તામાં વળાંક અવ્યવસ્થિત હોવાથી આવતા જતા રાહગીરોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। પાલિકા દ્વારા વળાંકમાં બનાવવામાં આવેલ ગટર લાઇન મેઇન રોડથી 1 ફૂટ સુધી ખુલ્લી જોવા મળે છે, તો બીજી બાજુ વળાંકમાં બીજે છેડે ગટર ઉપર જ એક મોટું ગાબડું પડી ગયેલ છે। પાલિકા તંત્રના નવા નિમાયેલા સભ્યો આ રસ્તા પરથી કેટલી વાર નીકળતા હોય છે, પણ આ વળાંકને લઈને તંત્ર બિલકુલ બેધ્યાન જોવા મળી રહેલ છે। આ વળાંકની ગટર લાઇનમાંથી પાણી ઉભરાતા ઘણીવાર ગટર અને રસ્તો એક જેવું લાગે છે। સદભાગ્યે આ માર્ગ પર કોઈ જાનહાનિ કે દુર્ઘટના નથી સર્જાઈ, પરંતુ પાલિકા તંત્ર સત્વરે આવા ભયજનક વળાંક પર યોગ્ય કામગીરી કરે તેવું નગરજનો ઈચ્છી રહેલ છે। હવે જોવાનું રહ્યું કે પાલિકા તંત્ર સત્વરે આ કામગીરી કરશે કે હોતા હે ચલતા હે તેવી પદ્ધતિથી જ કામ કરશે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।